હવે ચાર્જિંગ વાળું કરી લઈએ આપણે. હો અવાજ જબરજસ્ત આ બહાર કેમ કૂદકા મારતા મારતા આવવું પડે, બધી જગ્યાએ પાણી ભરે. ભાવ તો વધે એટલે માસ્ક ને એટલો ગમે તેમ ભાવ વધારે. શું વાત કરે? જે વસ્તુ 2000 માં લઈ જાવ 3000 રૂપિયા ભાવ ડાયરેક્ટ 2000 ની વસ્તુનો. કેટલા સમયમાં? આઈ થિંક કેટલાક સમય થયા, 2-5 મહિના થયા. યુદ્ધ વાળું થયું ને પછી તો જે વધારો થયો ભાવમાં પેટ્રોલ ડીઝલ ની મગજમારી એટલે ને એ પોતે બોલ્યો તે પેલું ગેસ ની મળતા હતા બાટલા. હા ત્યારે કેટલા રૂપિયાનો ગેસ બાટલો? 6500 રૂપિયાનો એક બાટલો ગેસનો. ત્યાં ગુંડલાઉમાં જે 180 માં મળતો હતો ને તે ડાયરેક્ટ 400 થઈ ગયેલો. એટલે ને પછી પેટ્રોલ ડીઝલ ની કિલ્લત ત્યાં જામનગર ગયો ને ત્યાં બી હતી, એટલે મેં પછી આ ગાડી લઈ ગયો હતા. તમારું ચાર્જિંગનું બી લોકેશન મૂકી દેજો. હા રાઈટ સાઈડ જ છે થોડુંક. તો અહીંયા રાઈટ સાઈડથી ગન્નારું છે, તો રાઈટ સાઈડથી ગન્નારુમાંથી તે બાદ પકડી દઈએ. એસએમસીના 14 રૂપિયા જ છે, હજુ 16 રૂપિયા બી નથી થયા હજુ. એવું છે? એવું લાગે થોડી વાર અહીંયા ચાર્જ કરી લે, થોડી વાર પછી ત્યાં કરી લે. હો ટાઈમ બી વેસ્ટ થઈને પતી જાય. અહીંયા જગ્યા સારી છે, એમ પેલી બી જગ્યા મસ્ત છે. વાંધો નહીં, તમે જે અહીંયા બી કરાવેલું મેં. અહીંયાથી અગાડીથી ગન્નારુથી સામેની સાઈડ. પેટ્રોલ પંપ છે? નહીં વોલ પર જ લાગેલા છે. જબરો એરિયા ને આ એરિયામાં કેટલું પબ્લિક રહી ને એ લોકો ની લાઈફસ્ટાઈલ બી એને અહીંયા જેમ. પેલો ક્લેમ્પ કાઢી નાખ્યો ને એટલે હા એ ક્લેમ્પો ખાસો સમય થઈ ગયેલો પણ ચાલ્યા કરે. એકવાર લગાડી દીધો હોય તો બાજુવાળો નહીં લગાડે તો બી ચાલે. મેં એટલે લગાડી મૂકલો કે બાજુવાળાને એટલું પેલું નહીં મળે. ખોટામાં બી બાજુવાળાએ નહીં લગાડલો હોય તો વાંધો નહીં મળે. મેઇન હું ડ્રાઈવરે લગાડલો હોવો જોઈએ. ઓહો બંધ કલાકલું તો બી અગાડી છે લગભગ. ટર્ન મારી નાખીશ. નહીં અગાડીથી ડિવાઈડર બહુ બધા ઓલા છે. શોરૂમ જ લાગે ઓલાનો. હા સર્વિસ સેન્ટર બી શોરૂમ બી બધું જ હોય. ઓલાએ બી બહુ શરૂઆત બહુ જોરદાર કરી પણ પછી હારે ટકી નહીં શકી. હવે ખબર નહીં કયા પેલા પર જતું છે. અત્યારનો જૂની આ પડલાથી તો જો આ બાજુ એટલે જ ને લાખ રૂપિયાના ગાણા પાણી ને બહુ કામના પાછા ખાલી મેન્ટેનન્સના લીધે. મૌલિકના દોસ્તારનું લીધેલું હતું ને પછી એમ કહે કે જિંદગી માની લેવું ને સર્વિસ નહીં હોય યાર. ના આની સર્વિસ કંઈ એટલી કોમ્પ્લિકેટેડ નથી એમ જોવા જઈએ તો, પણ તો બી સારા પહોંચી નહીં રહેવાય તે ન હોય લાગે. પહેલાં એન્જિન જેવી તો કોમ્પ્લિકેટેડ મળે જ નહીં, એના કરતાં તો ખાસી સિમ્પલ ને. એમાં તો બિલકુલ વાંધો નહીં. એના કરતાં વધારે પાણીમાંથી તો નવસારીથી મેં આવ્યો ને હજી વખતનો તો જોરદાર બચી ગયો. એટલે ગાડીમાં પાણી નહીં ઘૂસ્યું બોલ. ને તમે અમુક લોકોને ગાડી મૂકીને જતા જોયા, પછી અમુક તો જેસીબી લાવતા હતા ગાડી કાઢવા સારું ને. હા અમુક વિડીયો તો એ બી જોયા હોય ડેન્જર હતા ને. એટલે પછી મેં નવસારીમાં થોડુંક મેં ટ્રાય કરી, પછી મને ખ્યાલ આવી ગયો કે મેં નથી પડવાનો એટલે રિટર્ન. ને પછી હોટલમાં રોકાઈ ગયો કારણ કે જામનગરથી આવેલો લોંગ ડ્રાઈવ કરેલું કે પાછો ભીનાઈ ગયેલો હતો આખો.